ભાભર નગરપાલિકાના ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકુરના અધ્યક્ષસ્થાને આ મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો હતો। દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા અંગે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે વાવ વિધાનસભાના કાર્યક્રમમાં મતદાર યાદીમાં સુધારા વધારા કરીને લોકોને મતદાન કરવામાં સરળતા રહે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મતદાર જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો તેમજ BLO મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લાઈવ પ્રોગ્રામ નિહાળ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ભાભર, વાવ અને સુઈગામ પથકના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળ બન્યો હતો। 182 વિધાનસભાની વર્ચ્યુઅલ બેઠક રાખવામાં આવી હતી। માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય આપણા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને માન્ય સંગઠન મંત્રી રત્નાકરજી સાહેબ, તમામની વર્ચ્યુઅલ બેઠકની અંદર આજે દરેક વિધાનસભાની અંદર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અભિયાન અંતર્ગત તમામને વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છે એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તમામ વિધાનસભાની અંદર આ એક મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સારી રીતે થાય અને સાચી દિશામાં થાય એનું કઈ રીતે થાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સૌ BLO જે વિધાનસભાના બધા હાજર રહી અને એની માહિતી મેળવી હતી અને તમામને માહિતી આપવામાં આવી હતી કે આવો સૌ સાથે મળી અને આ વિશેષ કાર્યક્રમને આપણે ખૂબ સારી રીતે પૂર્ણ કરીએ। જે સુધારણા કાર્યક્રમ છે, મતદાર યાદી વિશે સુધારણા કાર્યક્રમ, એને સાર્થક બનાવી અને સાચી દિશાનું કામ કરીએ એના માટે સૌ સાથે મળી અને કાર્ય કરીએ। આજે વાવ વિધાનસભાની મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચારે મંડળના પ્રમુખો અને મહામંત્રીઓ હાજર રહી BLO 2 ને આજની બેઠક હતી। BLO 2 ના બધા જ આપણા હોદ્દેદારોની મિટિંગ હતી। એ મિટિંગમાં આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સ્વરૂપજીભાઈ ઠાકોર પણ હાજર રહેલા છે અને વિવિધ મંડળોના પ્રમુખ અને મહામંત્રીઓ પણ હાજર રહ્યા છે। એ બદલ બધા જ વિધાનસભામાં આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ। લાઈવ પ્રદેશના નેતાઓએ લાઈવ પણ માર્ગદર્શન બધા જ કાર્યકર્તાઓને આપ્યું છે અને એ કાર્યકર્તાઓ BLO 2 અમારા વિસ્તારમાં જશે અને વિસ્તારમાંથી એ નવું મતદાર યાદી સુધારણા જે ચાલી રહી છે એમાં બધા જ કોઈ મતદાર આપણો બાકી ન રહી જાય મતદાન વગર, એના માટેની વ્યવસ્થા BLO 2 કરવાના છે।